અત્યારે બધાની ઘરે દિવાળીની સાફ સફાઈ ચાલુ હશે અને દિવાળીની સાફ સફાઈમાં જ્યારે આપણને કંઈ પણ જમવાનું બનાવવાનો ટાઈમ ના રહે ને ત્યારે તમે આ રીતે એક અલગ જ મસાલા સાથે રજવાડી ખીચડી બનાવશો ને તો એટલી ટેસ્ટી બનશે. આની સાથે તમારે કંઈ જ બનાવવાની જરૂર નહીં પડે. તમે દહીં સાથે, છાશ સાથે, પાપડ સાથે કે સલાડ સાથે પણ આ ખીચડી તમે એન્જોય કરી શકશો. અને જો ક્યારેય નહીં બનાવી હોય ને તો પહેલી વાર બનાવશો ને તો તમે પણ આ ખીચડીના ફેન થઈ જશો. એટલી મસ્ત અને ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવીએ. તો રજવાડી ખીચડી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલા ચોખા લીધા છે એને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. અને અહીંયા મેં મિક્સ દાળ લીધેલી છે. રજવાડી ખીચડીની અંદર આપણે મિક્સ દાળ એડ કરવાની છે, જે અહીંયા મેં 1/4 કપ લીધી છે. તમે કોઈ પણ એક દાળની પણ ખીચડી બનાવી શકો, પણ આ રીતે બધી જ દાળ મિક્સ હશે ને તો આનો ફ્લેવર, ટેસ્ટ અને એકદમ સરસ પ્રોટીનથી ભરપૂર ખીચડી બનીને તૈયાર થશે. હવે એની અંદર 1 થી 2 કપ પાણી એડ કરીને આ રીતે મસળતા જઈને એને સરસ રીતે ધોઈ લેવાની છે. ખીચડીને 2 થી 3 વખત સારા પાણીથી ધોવી જરૂરી છે, કેમ કે તમે જોઈ શકો છો પાણી કેટલું વ્હાઈટ અને ખરાબ થઈ ગયું છે. ઉપરની ધૂળ કે માટી કંઈ પણ હશે ને એ નીકળી જશે. તો મેં અહીંયા 3 વખત ધોઈ લીધેલી છે. હવે એની અંદર 2 કપ ગરમ પાણી એડ કરીને ઢાંકીને આપણે રેસ્ટ આપી દઈશું. તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે અડધો કલાક માટે પણ પલાળી શકો છો અને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો. હવે આ રીતે તડકા પેનની અંદર અડધી ચમચી ઘી એડ કરી દઈશું, 2 ઇલાયચી, 1 તજનો ટુકડો, 5 થી 6 મરી અને 5 થી 6 લવિંગ અને 1 બાદિયા એડ કરી દઈશું. બધા સૂકા મસાલાને ઘીની અંદર સાતળી દઈશું. આ જે રજવાડી ખીચડી છે ને એ આ રીતે બનતી હોય છે. બધા જ મસાલાને ઘીની અંદર સરસ રીતે સ્મેલ આવે ને ત્યાં સુધી સાતળવાના છે. અને આ રીતનો કલર ચેન્જ થઈ જશે ને એ પછી એક પ્લેટમાં કાઢીને એને ઠંડા કરી લઈશું. અને ઠંડા કરીને દાણેદાર પાવડર કરવાનો છે. તમે મિક્સરમાં પણ કરી શકો, પણ આ રીતે તમે ખાંડીને કરશો ને તો એનો ફ્લેવર અને ટેસ્ટ એટલો સરસ આવશે ને. આની અંદર આપણે કોઈ જ અધર ગરમ મસાલા કે કંઈ જ એડ નહીં કરીએ, બસ આ જ મસાલાથી આપણે ખીચડી બનાવીશું ને એટલો સરસ ફ્લેવર આવશે. તમારા ઘરમાં ખીચડી બનતી હશે ને ત્યારે સુગંધી તો એટલી સરસ આવશે ને કે નહીં ભાવતી હોય ને ખીચડી એ પણ ખાવા લાગશે, એટલી મસ્ત બનશે. તો આ રીતે મેં દાણેદાર પાવડર તૈયાર કરી દીધેલો છે. હવે દાળ ચોખા પણ પલળી ગયા છે તો એને આપણે ચેક કરી લઈશું. જો દાળ ચોખા પલાળેલા હશે ને તો મેં કીધું એ રીતે ખીચડી ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે દાળ ચોખા સરસ પલળી ગયા છે. પાણીને આપણે નિતારી લઈશું. હવે કુકરમાં 1 ચમચી તેલને ગરમ કરી લઈશું. તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું, 2 થી 3 સૂકા મરચાં એડ કરી દઈશું, 1 તમાલપત્ર અને થોડી એવી હિંગ એડ કરી દઈશું. આ બધી જ વસ્તુનો ખીચડીમાં ફ્લેવર સરસ આવતો હોય છે એટલે જરૂર એડ કરજો, સ્કીપ નહીં કરતા. હવે 1 મોટી ચમચી અહીંયા મેં આદુના ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરેલા છે. તમે આદુની પેસ્ટ એડ કરી શકો છો, પણ આ રીતનું ઝીણું કટિંગ હશે ને તો એ ખાવામાં મજા આવશે. એ જ રીતે 3 તીખા લીલા મરચાંને પણ કટ કરી દીધેલા છે. તીખાશ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના છે. થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને આ બધી વસ્તુને લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. હવે આદુ અને મરચાં છે ને એ જરાય કાચા ના રહેવા જોઈએ, એકદમ સરસ રીતે સાતળવાના છે. તો આ રીતે તેલની અંદર જ બંને 1 થી 2 સેકન્ડમાં કૂક થઈ જશે. તો તમે જોઈ શકો છો મરચાં અને આદુનો કલર પણ એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે એટલે સતળાઈ ગયા છે. હવે આપણે મનગમતા વેજીટેબલ એડ કરી દઈશું. તો એની અંદર અહીંયા મેં 2 મોટી ચમચી જેટલા વટાણા લીધેલા છે લીલા. આ ફ્રેશ વટાણા એડ કરીશું, તમે ફ્રોઝન પણ એડ કરી શકો છો. 1 મોટો ટુકડો ગાજરનો, એને છાલ કાઢીને મેં આ રીતે મોટા મોટા પીસીસમાં કટ કર્યા છે. અડધો કપ જેટલી કોબીજ એડ કરીશું અને આ રીતે 2 મોટા બટેટાને પણ મીડિયમ સાઇઝમાં કટ કરીને એડ કરી દઈશું. હવે ખીચડીની અંદર તમને જે પણ વેજીટેબલ ભાવે એ તમે એડ કરી શકો છો. આની અંદર દૂધી, રીંગણ, તમારા ઘરમાં અને તમારા જે પણ ફેવરિટ વેજીટેબલ હોય ને એ અંદર એડ કરી દેવાના. ખીચડીનો સ્વાદ છે ને એ 100 ગણો વધી જશે. ખરેખર વેજીટેબલ એડ વધારે કરજો, આનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. મેં કીધું એ રીતે ઘરના રૂટિન મસાલા જ એડ કરવાના છે. હવે આપણે અધર કોઈ જ ગરમ મસાલા એડ નથી કરવાના. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું મેં અહીંયા તીખું મરચું લીધું છે. તમે જો તીખું ના ખાતા હોય તો કાશ્મીરી મરચું કે પછી લાલ મરચું તમે સ્કીપ પણ કરી શકો, પણ ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે એટલે મેં અહીંયા અડધી ચમચી લીધું છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે વેજીટેબલ આ રીતે તેલની અંદર 1 થી 2 મિનિટ સાતળી લઈશું. સરસ રીતે સતરાઈ ગયા છે અને પલાળેલા જે દાળ ચોખા હતા ને એને આપણે એડ કરી દઈશું. તો આ
આ રીતનું માપ રાખશો ને દાળ અને ચોખાનું તો ખીચડી તમારી એટલી સરસ બનશે, ઢીલી બનશે અને આ ખીચડી ખાવાની એટલી મજા આવશે. દાળ ચોખા એડ કર્યા પછી 2 મોટા ટામેટાને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરીને એડ કર્યા છે. થોડા એવા મેં અહીંયા કાજુને પણ શેકીને એડ કર્યા છે. મારી પાસે આ શેકેલા મસાલાવાળા થોડા કાજુ હતા એને એડ કરી દીધા છે. ના હોય તો તમે થોડા એવા ઘીની અંદર કાજુને શેકીને મીઠું, બ્લેક પેપર અને થોડું એવું લાલ મરચું પાવડર એડ કરીને શેકી શકો છો. તમે રોટલી કરવાની તવીમાં પણ શેકીને બનાવી શકો છો. તો એ પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આપણે જે બનાવેલો મસાલો હતો ને એ આપણે એડ કરી દઈશું. લગભગ અહીંયા મારે 1 મોટી ચમચી થયો છે. તો એ અચકચરો મસાલો એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. એ મસાલાથી મેં કીધું એ રીતે એટલી સરસ ફ્લેવર આવશે, એનાથી ટેસ્ટ એટલો ખીચડીનો સરસ આવશે, કંઈ જ આપણે એડ નહીં કરવું પડે. હવે અહીંયા 4 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. સરસ રીતે ખીચડી ગરમ થઈ જાય, ઉકળવા માંડે ને એટલે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર 4 વિસલ કરી લઈશું. ખીચડીને કૂક થતાં વધારે ટાઈમ નથી લાગતો. હાઈ ગેસની ફ્લેમ પર તમે 3 થી 4 વિસલ કરી લેશો ને તો તમારી ખીચડી એકદમ સરસ તૈયાર થઈ જશે. તો કુકર ઠંડુ થઈ ગયું છે, ખોલીને ચેક કરી લઈએ. તો ખીચડી આપણી મસ્ત મજાની તૈયાર છે. હવે અહીંયા મેં 1 મોટી ચમચી ઘી લીધું છે. ઘીને સરસ ગરમ કરી દીધું છે. એની અંદર થોડું એવું જીરું અને 1 ચમચી નાની અહીંયા મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે. એનો વઘારને ઉપર સ્પ્રેડ કરી દઈશું. આ ડબલ તડકાવાળો વઘાર એડ કરવાથી ખીચડીનો ટેસ્ટ એટલો સરસ થઈ જતો હોય છે. તો આપણી એકદમ ચટપટી, ટેસ્ટી, એક અલગ જ મસાલા સાથેની ખીચડી તૈયાર છે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો મેં કીધું એ રીતે અત્યારે બધાની ઘરે ઘરકામ ચાલુ છે, સાફ સફાઈ ચાલુ છે. તો જરૂરથી બધી જ લેડીઝને જો ટાઈમ ના રહેતો હોય ને તો આ 5 થી 10 મિનિટમાં બની જતી રજવાડી ખીચડી ટ્રાય કરજો. એટલી મસ્ત બનશે ને કે તમારે માર્કેટમાંથી પણ કંઈ પણ અત્યારે લાવવાની જરૂર નહીં પડે. તમારી સફાઈ પણ ઇઝીલી થઈ જશે અને ખાવાનું પણ હેલ્ધી થઈ જશે. તો એકવાર ટ્રાય કરજો, તમે પણ વારંવાર બનાવશો એટલી સરસ બનશે. તો કેવી લાગી આજની ખીચડીની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.